હોસ્પિટલ રોડથી કેમ્પ વિસ્તારના રોડ અંગેના કામોનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી કામ શરૂ કરવામાં આવેલ નહીં હોવાની બાબતો ધ્યાને આવતા વિપક્ષ દ્વારા આ કામો તાકીદે પૂર્ણ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા। વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ વિકાસ કામોને ચૂંટણી પહેલા પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી। બીજી બાજુ હોસ્પિટલ રોડથી કેમ્પ વિસ્તારના રોડનું કામ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકનું હોય ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે આ કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે। ઘણા લાંબા સમયથી આ લોકોમાં પણ ચર્ચાનો વિષય થયો છે। ભુજ શહેરની અંદર ખાસ સામાન્ય સભાની પહેલાં પણ એક નોટિંગ બહાર પાડ્યું હતું। એના અંદર પણ વિપક્ષે પહેલી સહી કરી હતી કે ક્યાંય પણ વિકાસ કામો અટકે નહીં। પછી મોટા મોટા ખાતમુહૂર્તો થયા। ખાતમુહૂર્તો થઈ ગયા પછી અડધા કામોથી ઓછા હજી ચાલુ થયા છે અને પોણા ભાગના કામો હજી બાકી રહ્યા છે। જો આચારસંહિતા લાગુ પડી જશે તો બાકી રહેતા કામો અટકી જવાના છે। એનાથી પહેલાં તાત્કાલિક જે રીતે ખાતમુહૂર્તોના જે મોટા મોટા ખર્ચાઓ કર્યા હતા અને ખાતમુહૂર્તો જે રીતે કર્યા હતા એવી રીતે હવે આ રોડ રસ્તાના કામો પણ જલ્દીથી ચાલુ થઈ અને પૂર્ણ થવા જોઈએ। કારણ એ છે કે આચારસંહિતા જો લાગુ પડશે તો અમુક વિસ્તારોમાં જ્યાં હજી સુધી એક પણ કામ ચાલુ નથી થયો રોડ રસ્તાના, તો એ બધા કામો પાછા જે સ્થિતિમાં છે એની સ્થિતિમાં રહેશે। એટલે ખાસ કરીને વિનંતી છે કે જ્યાંથી તમે શરૂઆત કરી છે, વિકાસ કામોની વાતો કરી છે, તો એ વિકાસ કામો પરિપૂર્ણ કરવાની જવાબદારી પણ તમારી છે। રસ્તામાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આ રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે અને સ્વાભાવિક છે કે વિરોધ પક્ષોનું આ કામ છે, પ્રશ્ન પૂછવા અને જાગૃતિ આવે એનું કામ કરે છે। પણ જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, અમે સામાન્ય રીતે ગુજરાત સરકારની ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કે કમ્પ્લીટ વહીવટી મંજૂરી થયા પછી, બજેટ ફાળવાઈ ગયા પછી અને ટેન્ડર ખુલી ગયા બાદ, એજન્સી ફિક્સ થઈ ગયા બાદ જ અમે ખાતમુહૂર્ત કરીએ છીએ। એટલે એમાં કોઈને પણ ક્યારેય પણ વિરોધ પક્ષને પણ આપના માધ્યમથી કહું છું કે કોઈ પણ શંકા રાખવાની જરૂર નથી અને એને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર થોડો મોડો થયો છે। જિલ્લા પંચાયત R&B વિભાગ આ કામ કરે છે, એને એજન્સી સોંપી છે। એમને 1 કરોડ રૂપિયા તમે જે ખાતમુહૂર્ત કરીને પહેલાં ભરી નાખ્યા છે, અમારા રૂપિયા પણ એના અમે જમા કરાવી દીધા છે અને વર્ક ઓર્ડર પણ મળી ગયો છે અને લાઇન આઉટ આપી દીધું છે R&B પંચાયતે। અમે ઇન્ક્વાયરી કરી લીધી, પરમ દિવસે 2 દિવસ પહેલાં જ પાછી ઇન્ક્વાયરી કરી, કારણ કે સ્વાભાવિક લોકોને પણ ચિંતા હોય કે આ ખાતમુહૂર્ત થયા પછી કેમ કામ ચાલુ નથી થતું। અને લાઇન આઉટ આપી દીધું છે R&B વિભાગે અને 1-2 દિવસમાં કોન્ટ્રાક્ટરને પાછો મેં સંપર્ક કર્યો તો 1-2 દિવસમાં કામ